અમે ઉપલેટા અને ધોરાજી આપણે ગાયોનો સામાન લેવા ગયા હતા અને એમાંથી આપણા મિત્રો મળી ગયા. આપણે પાછા રસ્તામાં જ આશ્રમેથી આપણા ફરાર થઈ ગયા હતા. કેમ છે દેવગર બાપુ? ક્યાં હતા? અહીંયા જ હતા. 7 દી ક્યાં ખાતા પીતા ને રહેતા? જતા લોજમાં ખાવા. વાંથી કેમાં આવ્યા હતા? અહીંયા મોટરસાયકલમાં રબારી આપણા આશ્રમેથી કેમ આવ્યા હતા? રેલવેમાં. વાહ દેવગર બાપુ વાહ. ભાઈ દેવગર બાપુ આજ અમને અત્યારે મળ્યા છે. આ કઈ જગ્યા છે? હુપેડી. હા દેવગર બાપુનો એનું કામ વાવડી આવી ગયો. વાવડી. હા અમે કેદીના ભાઈ તપાસ કરતા હતા કે દેવગર બાપુ દેવગર મેં ક્યાં તને ગયા. ખૂબ ગોઈતો. દેવગર બાપુ મારો ભાઈ બિચારો દુખી થતો હોય છે, ક્યાં વયો ગયો એમ જવાય. મારા પાછું અહીંયા આશ્રમે ના આવતું રહેવાય. આશ્રમે આવતું રહેવાય. તને ખબર છે? જમવાનું બધું મળી જતું હતું. નકર આવતો રહે. કોઈને કીધું તું ત્યાં આશ્રમે જવા સારું થઈને? નતું કીધું? અરે મારા વાલા હવે નહીં નીકળ ને આશ્રમે થી એવું મૂકીને જવાય. અરે હા તો હવે તો આમ જો તને ખાવા પીવા ન્યા મળે. મારો ભાઈ દેવગર ભાઈ ભગવાનને કરવું હોય છે કુદરતી. અમે બીજા રસ્તેથી જતા હતા. વળી મને મનમાં વિચાર આવ્યો, મેં કીધું હાલો આ રસ્તેથી લઈ લે. અને સવારમાં બાપુને ભાણેજને આવવાના પ્લાનિંગ કરતા હતા ધોરાજી બાજુ ઉપલેટા બાજુ. એટલે મેં કીધું ભાઈ હું આવું પછી જાય એટલે આપણે સામાન ઘણો ગાયો માટેનું લેવાનું છે તો એ જોઈ લઈએ અને બધા કામ ભેગા થઈ જાય. એટલે કુદરતી સમજી લ્યો ને કે ભગવાનની દયા જ કહેવાય કે આપણે સ્પેશિયલ દેવગર બાપુ મળી ગયા અને કદાચ એને ભેગો કરાવવાના જાય છે. ભાઈ ઓ ભાઈ જે દેવગર બાપુને અહીંયા પહોંચાડવામાં તકલીફ થઈ જાય. 90% માણસ કોઈ આવું ઓકે થઈ ગયો હોય અને પછી અહીંયાથી ઓચિંતાનો ગાયબ થઈ જાય અને અંતે ભગવાનની દયાથી પાછો મળી ગયો છે ભાઈ. લગભગ મહિના દિવસ જેવું થઈ ગયું છે, મહિના દિવસ ઉપર થઈ ગયો છે. અને તબિયતમાં પાછો જે સુધારો અહીંયા હતો એમાંથી સેજ માઇનોર છે તકલીફ, બાકી કંઈ વાંધો નથી અત્યારે. અને ચશ્માને તમે જોયું છે આઈ ક્લાસ પહેરાવીને લઈ આવ્યા. અને આપણા કહીએ ને કે 17 થી 18 જેવા પ્રવૃત્તિઓ આપણા ટોટલ છે આપણા આશ્રમની અંદર આશરો લઈ રહેલા. તો જે કાંઈ થાય એ સહયોગ આપજો. અને દેવગર બાપુ આપણા ફાઇનલી મળી ગયા છે અને બહુ જલ્દી જ હવે પાછો આપણે કહી શકીએ કે એની જે દવા ટ્રીટમેન્ટ ચાલુ હતી સારવાર તો એ પાછી રનિંગ ચાલુ કરશું જેથી કરીને એ 100% એકવાર ઓકે થઈ જાય. અને મંદિરમાં હું તો ભાઈ મેં એને પૂછ્યું તો એ મંદિરમાં હું તો ત્યાં મેં કીધું તને ઠંડી કે ના લાગતી કે લાગતી તો ખરી પણ શું કરવું. મંદિરમાં હું તો ને અહીંયા આજુબાજુમાં કોઈ જમવાનું દેતું એ જમતો ને થોડાક દિવસ ત્યાં હતો, થોડાક દિવસ કંઈક સુરેન્દ્રનગર બાજુ નીકળી ગયો હતો. એટલે આવી રીતે બનતું હોય છે ઘણી બધી વાર. કોઈ ધ્યાન બાર વંડી ઠેકીને કેવી રીતે વયું જાય આપણે એમ થઈ જાય કે ઓકે છે એના હિસાબે આટા ફેરા કરતા હોય છે. પણ પાછું ભગવાનની દયાથી અંતે દેવગર બાપુ આવી ગયા છે અને ચશ્મા બસમાં પહેરીને એકલા સાટા મારે છે. સીન તમે જોયો હોય છે. હાલો મળીએ પાર્ટ 2 ની અંદર. જે કાંઈ થાય સહયોગ આપી વિડીયોને શેર કરજો.